રીતે થઈ છે અને ચક્રવાત આવે તે પહેલાં જ તેનો પ્રભાવ અત્યારે દેખાઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં પણ. હવે આવનારા સમયમાં શું થવાનું છે તેની આપણે વાત કરીએ. જો વોલ ગ્રાફિક્સમાં આપણે આખી ઇમેજ બતાવી રહ્યા છે 22 મેની જે આગાહી શું છે એટલે કે આવતીકાલની આગાહી છે તેની વાત કરીએ. ગુજરાતનો નકશો આપ જોઈ શકો છો, જ્યાં યલો ઝોન છે એ જે જિલ્લા છે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે અને એ જે છે તેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર. આ તરફ દક્ષિણ ગુજરાતમાં આવીએ તો ભરૂચ છે, નર્મદા છે, છોટાઉદેપુર અને મધ્યમાં આણંદનો પણ સમાવેશ થાય છે. આ આવતીકાલની આગાહી છે. આ જિલ્લા જે મેં હમણાં કહ્યા એ તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ત્યાર પછી 23 મે જુઓ નકશો થોડોક બદલાયો છે, કલરમાં જે ફેરફાર આવ્યા છે તેની વાત કરીએ. યલો એલર્ટ કે જે અતિ ભારે વરસાદ સૂચવે છે તેમાં છે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં પરમ દિવસે વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ છે, નર્મદા, સુરત, તાપી અને ડાંગ. પણ જ્યાં ઓરેન્જ ઝોન છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, એટલે કે એક્સ્ટ્રીમ લેવલનો વરસાદ ત્યાં થઈ શકે. તેમાં અમરેલી પણ છે અને સાથે ભાવનગર પણ છે. 24 મેની જે આગાહી છે તેની વાત કરીએ. 24 મેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ ત્યાં આ વિસ્તાર, આ જિલ્લાને આવરી લેશે વરસાદ અને ત્યાં જબરદસ્ત વરસાદ થવાનો છે 24મી તારીખે. દક્ષિણ ગુજરાતમાં આવીએ તો નવસારી છે, વલસાડ છે અને સાથે જ વાપી આ તમામ જે જિલ્લા છે, વલસાડ અને સાથે નવસારી, આમ તો આ બે જિલ્લામાં ખૂબ જ જબરદસ્ત ભયંકર વરસાદ થવાનો છે 24મી તારીખે. આ ચક્રવાત હિટ થાય પછીની આ સ્થિતિ જે છે, જે ફોરકાસ્ટ અમે આપને બતાવી રહ્યા છે કે આવનારા સમયમાં આ પ્રકારની સ્થિતિ બની શકે. ત્યાર પછી 25 મેની જે આગાહી છે તેની વાત કરીએ. 25 મેમાં પણ ચિત્રમાં લગભગ સરખું છે, માત્ર એક ડાંગ જિલ્લાનો ઉમેરો થયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ અને જૂનાગઢ છે અને આ તરફ દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં 25મી તારીખે એક્સ્ટ્રીમ લેવલનો વરસાદ થઈ શકે છે, ભારેથી અતિ ભારે. આ આગાહી 25મી તારીખે વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસોમાં સાચવવાનું રહેશે, ખાસ તો જ્યારે ચક્રવાત આવે છે, હિટ કરે છે ત્યાર પછીની આ આગાહી જે છે તે આપણે બતાવી કે આ પ્રકારની સ્થિતિ રાજ્યમાં જોવા મળી શકે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી જ્યારે